આદિવાસી વિદ્યાર્થીઓના સ્કોલરશિપનો મુદ્દો હજી સુધી પત્યો નથી અને આ જે મુદ્દો છે તે હવે નવો ને નવો વિવાદ લાવી રહ્યો છે। અત્યાર સુધી અનેક એવા રાજકીય નેતાઓ છે જે આ મુદ્દા માટે લડત આપી રહ્યા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે અનંત પટેલ પણ મેદાને આવ્યા છે। શું છે સમગ્ર વાત જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની। ધારાસભ્ય અનંત પટેલ પણ હવે મેદાને આવ્યા છે। ચૈતર વસાવા તો અત્યાર સુધી આ મુદ્દાને લઈને મેદાને હતા જ અને તે પોતાની લડત આપી રહ્યા હતા વિદ્યાર્થીઓની સાથે રહીને। હવે અનંત પટેલ દ્વારા પણ આ જ મુદ્દાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। એટલું જ નહીં, અનંત પટેલે આ વિષયને લઈને સૌથી મોટો ખુલાસો કર્યો છે। સૌથી પહેલા તો અનંત પટેલ આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। સરકારના 75% સહાય અને રાજ્ય સરકારની 25% સહાયમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વેકન્ટ કોટામાં પ્રવેશ મેળવતા હતા અને એમને ફ્રીમાં ભણવાનું મળતું હતું, ત્યારે અત્યારના નવા પરિપત્ર પ્રમાણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના જીઆરથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું શિક્ષણ લૂંટાઈ જવા પામ્યું છે, અથવા હવે પછી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ આગળ ભણી શકવાના નથી। એ ભય હેઠળ અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે ચાલી આવી રહી છે ચાલવા દેવો। અગર આ જો બંધ કરવામાં આવશે તો અમે આવેદનપત્ર આપ્યા બાદ અમારું આંદોલન હજુ તેજ કરીશું। અમે ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટર કચેરીનો ઘેરાવા જેવા કાર્યક્રમ પણ કરીશું। અમે જુદા જુદા જિલ્લામાં આવા કાર્યક્રમ કરવાના છે। અમારી માત્ર એક જ માંગણી છે, જે રીતે આગળથી ચાલી આવે છે એ રીતે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ રહેવી જોઈએ। સરકારના 75% સહાય અને રાજ્ય સરકારની 25% સહાયમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વેકન્ટ કોટામાં પ્રવેશ મેળવતા હતા અને એમને ફ્રીમાં ભણવાનું મળતું હતું, ત્યારે અત્યારના નવા પરિપત્ર પ્રમાણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના જીઆરથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું શિક્ષણ લૂંટાઈ જવા પામ્યું છે, અથવા હવે પછી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ આગળ ભણી શકવાના નથી। એ ભય હેઠળ અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે ચાલી આવી રહી છે ચાલવા દેવો। અગર આ જો બંધ કરવામાં આવશે તો અમે આવેદનપત્ર આપ્યા બાદ અમારું આંદોલન હજુ તેજ કરીશું। અમે ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટર કચેરીનો ઘેરાવા જેવા કાર્યક્રમ પણ કરીશું। અમે જુદા જુદા જિલ્લામાં આવા કાર્યક્રમ કરવાના છે। અમારી માત્ર એક જ માંગણી છે, જે રીતે આગળથી ચાલી આવે છે એ રીતે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ રહેવી જોઈએ। જ્યારે તે કલેક્ટર કચેરી ગયા હતા તે સમયે તેમની સાથે વિવાદ પણ થયો હતો। એટલું જ નહીં, આવેદનપત્ર આપતા સમયે પણ અનંત પટેલે કલેક્ટરને શું રજૂઆત કરી હતી તે પણ સાંભળીએ। સ્કોલરશિપ બંધ કરવાથી અમારા છોકરાઓને અન્યાય થાય છે અને તમારા મારફતે ઉપર તમારે મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવાનું। અમારા છોકરાઓ જીએનએમ કરે, એનએમ કરે, મેડિકલમાં જાય, બધાને જે શિષ્યવૃત્તિ મળતી જો અટકી જશે તો આદિવાસી સમાજના લાખો છોકરાઓને શિક્ષણ મળવાનું નથી। એટલે આ કોઈ પણ હિસાબે અમારી અરજી મંજૂર તમારે આગળ કરવાની। દીકરા, તમારે કઈ કેવું છે? તમારી જાતે ભણાવવાનું છે? સ્કોલરશીપ થી જ ભણાવવાનું છે ને? આ છેલ્લી લડાઈ નથી। ઉપવાસ પર બેસવું પડે તો બેસશું। થેન્ક યુ। આદિવાસી વિદ્યાર્થીના સ્કોલરશિપનો મુદ્દો હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે। એ પછી ચૈતર વસાવા હોય કે અનંત પટેલ હોય, એક બાદ એક જે રાજકીય નેતા છે, આદિવાસી નેતાઓ છે, તે એક બાદ એક પોતાના નિવેદનો આપી રહ્યા છે અને તેની જ માટે આદિવાસી વિદ્યાર્થીઓને સાથે રાખીને લડત પણ આપી રહ્યા છે। આ બધાની વચ્ચે અનંત પટેલ દ્વારા તો લડત આપવામાં આવી છે, પરંતુ હવે આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓની આ સ્કોલરશિપને લઈને કોઈ નવો કાયદો બનાવવામાં આવે છે કે કેમ તે તો જોવાનું રહ્યું। પરંતુ અત્યારે હાલ જેટલા પણ આદિવાસી નેતા છે તે આ વિષયને લઈને પોતાની લડત ચલાવી રહ્યા છે અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે તે માટેની અત્યારે કામગીરી પણ કરવામાં આવી છે। ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।